કે સાહેબ ઘણા દિવસથી એમ થતું કે ચાલો હનુમાનગઢા જઈએ. આજે ફાઇનલી અમે બધા સૌ ફેમિલી પહોંચ્યા છીએ હનુમાનગઢ. ઝાડ છે ને આ છે બી હોય બી રુદ્રાક્ષ જેવા જ રુદ્રાક્ષ ના બી હોય ને બેટા બી હોય નામ છે કળમ. આપણા મિત્ર ફોરેસ્ટર જણાવે છે કળમ અને કદમ પણ કેમ શું કહેવાય કદમ હે નીકળ્યા ત્યાંથી 10-15 મિનિટ થઈ ગયા પણ બધા હવે થાકી ગયા છે તો બધા આરામ કરે છે. ફૂલ એસી જેવો પવન આવે છે અહીંયા તો અમે આરામ કરવી જોઈએ. હવે મીઠુભાઈ બે શબ્દ કહે પ્રિયની વિશે. મીઠુભાઈ કહે કે અહીંયા બનાવે છે ટેકરી આવી રીતે માનવામાં આવે છે આ ટેકરી જેટલા ઘર બની જાય લાગશે બરોબર ગુંદા જેવો પણ ગુંદો નથી. આ નામ છે ખાખરો. જયારે એમાં પાન આવે પાન ત્યારે એને ખાખરો કહેવાય. અને પડિયા પતરા બને તમે જે ખાઓ છો પડિયા પતરા બનાવીને આ. અને બીજા નંબર જયારે એમાં ફૂલ આવી જાય ત્યારે નાખે કો ફૂલ થી સવાઈ જાય કેસરી રંગનો ત્યારે એને કેસુડો કહેવાય. શું કહેવાય કેસુડો બરોબર. આને જયારે કાપવામાં આવે તો આમાં એકદમ લોહી જેવું એક ખાટું શીર નીકળે એમને લોહી લાગી નામ છે એનો ખાખરો. ખાખરો કહેવાય કેસુડો કહેવાય ઇંગ્લિશમાં એને ફાયર ઓફ ફોરેસ્ટ પણ લાગે છે. ગુંદા જેવા પાન ગુંદા જેવા પાન લાગે છે. આમાં જયારે બોલા આવશે કેસુડા ત્યારે એકદમ સળગતું ઝાડ લાગશે કેસરી રંગનું એટલે ઇંગ્લિશમાં ફાયર ઓફ ફોરેસ્ટ પણ કહેવાય. નાનો ભાઈ સમૂહ ફોરેસ્ટ ઓફિસર છોકરા ગોળ માંગણા ગોળે ટીંગાય છે અંદરનો છે ને એ છે ગરમાળો. એનો જે દેખાય છે આ ગરમાળો ની કિંગ છે. વસંત ઋતુમાં એમાં એકદમ છે ને પીળા રંગના ઝુમખા જેવા ફૂલ આવશે ગરમાળો. અરે મરસાના બી હે તો તમને જો નીચે જોવો નીચે જોતા તમને મરસાના બી લાગશે સેમ ટુ સેમ. આપણે તો જંગલમાં મરસાના બી નાખવા પણ એવું પણ આ મરસાના બી નથી આ છે ધાવડાના બી. ઉપર જે તમને દેખાય એ છે ધાવડાનું વૃક્ષ. ધાવડામાં એની આખી બોડી ઉપર ડાઘા દેખાશે તમને. બીજા નંબરે આનો ગુંદર જે છે ને ગુંદર એ તમે જે પણ ઓલો અડદિયો હોય એમાં તમે નાખતા હશો એનો ગુંદર આમાં કામ લાગે. એટલે જે પણ તમે ગુંદર જે ખાવ છો એ કોઈ લીમડાનો ન હોય કે વડલાનો ન હોય. તમે જે ગુંદર ખાવ છો એ ધાવડાનો હોય. નામ છે ધાવડો. એ એકદમ સ્ટાર જેવા બી આવે અને ખરે એટલે તમને મરસાના બી જેવા લાગે. આમાં જે પૈસા દેખાય છે એનું કારણ માન્યતા છે. બધા માને કે આમાં કંઈક લગાડવાથી એના બધા કામ પૂરા થાય. અને બિચારા ઝાડને દર્દ કરે કે તમારી બોડીમાં કોઈ ખૂતાડતું તમને કેવું લાગે એવું જગદીશચંદ્ર બોઝે કીધું કે ઝાડને પણ ફિલિંગ હોય પણ તેમ છતાં માણસો સમજતા નથી. આની અંદર પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે એની અંદર જે લગાડે છે એ ખોટું છે એકદમ. તો આનું નામ છે દૂધલો. નામ છે દૂધલો. અને દાળ તમે ખાલી થોડી ગમતે આમ કરશો એટલે આમાંથી દૂધ જેવું નીકળશે. તમને દેખાય છે તો દૂધ નીકળશે આમાંથી. નામ છે દૂધલો. તમે જો જંગલમાં ગયા હોય તમને વાગી ગયું હોય પડ્યા હોય તો આને લગાડી દો તો તમારું લોહી ઇન્સ્ટન્ટ છે ને બંધ થઈ જાય. અને એવી ટૂંકમાં મેડિકલ આની પર એવી છે ને ટ્રીટમેન્ટ થાય એની કે તમે જો કદાચ દવા સાથે ન રાખો દૂધલો હોય આનું દૂધ તમે તાત્કાલિક લગાડી દો એટલે તમને લોહી નીકળતો બંધ થઈ જાય. નામ છે દૂધલો. તમે જે ક્રિકેટ રમો છો ક્રિકેટના બેટ બધાના થડમાંથી બને અને લાકડામાંથી ક્રિકેટના બેટ કપડા ધોવાના ધોકા એ બધા દૂધલામાંથી બનતા હોય. અને કારણ કે લાકડું એકદમ ટકાઉ અને મજબૂત હોય. નામ છે એનો દૂધલો. સાજડ એની જેવો દેખ આવે અર્જુન સાજડ. અર્જુન સાજડ છે ને હૃદયરોગમાં ઉપયોગી છે. આ સાજડ છે ને એ ખાલી સાજડ છે કે જેનો ઉપયોગ પહેલાના સમયમાં રેલવેના પાટા આવે એને નીચેના આડા બ્લોક આવી બનાવવામાં થતો. નામ છે સાજડ. એમાં ગોળ ગોળ એવા છે ને 4 પાંદડી વાળા એવા બી આવે ને કે બી છે ને પવન દ્વારા દૂર દૂર લગી ફેલાય. નામ છે એનું સાજડ. તો ફાઇનલી અડધી કલાકની ચડાઈ બાદ આજે અમે પહોંચ્યા છીએ હનુમાનગઢ. ઉતારવાના કઈ નહીં તું લઈને સિક્કો લઈને મારો મળે પતી સિક્કો છે નીચે કરો પછી પૂરી થઈ જાય તો કરોડપતિ થઈ જાય.
એ હવે માન્યતા. જો આ ભેખડ જે દેખાય ને હનુમાન ગાળાની, એમ કેવાય વર્ષો જૂની પુરાણી વાત છે કે પેલા સમયમાં જે ભાઈ હતા માલધારી એ માલધારી આ ભેખડ ઉપરના ભાગમાં છે ને પોતાનો ભેંસ એને ચારતા હતા. હવે એક ભેંસ નીચે પડી ગઈ. એ જેવા નીચે જોવા આવ્યા એટલે ઉપરથી ભેખડ થી એ ભેંસ પડી ગઈ એમ મરી ગઈ છે. પણ નીચે આવીને જોયું તો અહીં સરતી છે. એટલે એટલો દાદાનો હાથ છે ત્યારથી બધા લોકો આ ટૂંકમાં ક્ષેત્ર બની ગયો વધારે માન્યતા વાળો. બરોબર. બાકી ભેખડ થી ઉપરથી ભેંસ જે પડી હતી ટૂંકમાં બસવાના ચાન્સ એટલા બધા ઉપર, કારણ કે એટલી ઓછી છે ભેખડા. એથી પડે એટલે લગભગ કઈ બસે નહીં. દાદાના આશીર્વાદથી ભેંસને કાંઈ ન થયું અને ભેંસ નીચે એકદમ આરામથી સરતી. નાખ્યું તમે